જય શ્રી રામ મિત્રો, બીકામમાં ફૂલ ટાઈમ ટ્રેડર વિડીયો સિરીઝમાં તમારું બધાનું હું સ્વાગત કરું છું. હવે હું આના ઉપર જાઉં તેની પહેલાં હું તમને કયા લેવલ સુધી લઈ જવા માંગુ છું ને તેના વિશે ચર્ચા કરીએ, પછી આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ચાલો, 27 સપ્ટેમ્બરનો નવો હાઈ છે. સપ્ટેમ્બર મહિનાથી મેં કહી દીધેલું, શું કહી દીધું ને, અને મને કેવી રીતે આ બધું જ્ઞાન એવું એ વસ્તુ તમે જોઈ લેજો જરાક. આ વસ્તુ ઓવરબોટ ઝોન છે. મેં કીધું માર્કેટ હવે અહીંયાથી 22,000 આવશે. કેટલું? 22,000. હવે કઈ રીતે કીધું હું તમને આગળ એક્સપ્લેન કરું, પેલા તમે જોઈ લેજો આ લેવલથી. જોઈ લેજો હજી જુઓ. અહીંયા સપોર્ટ છે ને એવી એફઆઈ ચાલુ થઈ ગઈ હતી. સપોર્ટ લઈ લીધો છે માર્કેટ, હવે નવો હાઈ બાજુ તરફ વળી રહ્યું છે. એવી એફઆઈ ચાલુ થઈ ગઈ હતી. મારો અત્યારે લગભગ નિફ્ટી 21,800 આજુબાજુ આવે એવું લાગી રહ્યું છે. અઠવાડિયામાં આવશે, અઠવાડિયામાં બતાવશે. બતાવી દીધું. હવે આ લેવલ સુધી કેવી રીતે આવશે, મેં કેવી રીતે 21,800 આજુબાજુ આવશે, મેં કેવી રીતે અંદાજો લગાવ્યો છે જોઈ લેજો. થ્રી વેવ એલેટ વેવ થિયરી જે હું તમને શીખવાડવાનું છું ને એમાં આ આવશે. બોલો 21,800 ને, મારી ભૂલ થઈ. ત્યારે 21,104 આજુબાજુ સપોર્ટ લેશે પેલો, અને બીજો 50% બને હેલ્ધી રિટ્રેસમેન્ટ 61.8% સારું ગણે, એટલે 21,700. પછી પાછું એ 27,700 લગીને જશે. અરે બસ તમને અહીંયા સુધી લાવવાના છે, આટલું તમે ઓળખતા થઈ જાવ એમ. ઓવરસોલ્ડ ઝોન વયું છે ને, ઓવરસોલ્ડ ઝોન ક્યારે હતું કે બજેટ, જે બજેટ સારું આવશે એ વખતે આ બધી ચર્ચાઓ પૂરજોશમાં છે. બજેટ રેલી કહેવાય છે. લગભગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં બજેટ આવેલું, એક્ઝેક્ટ અત્યારે મને ડેટ યાદ નથી. આ રીતે બજેટ આવેલું. બસ મારે તમને આ લેવલ સુધી લઈ જવાનું છે. આ લેવલ સુધી જવાનું છે. માર્કેટ જો ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયું છે. હવે હું તમને બીકામાં ફૂલ ટાઈમ ટ્રેડર શું છે, આપણે તેના ટર્મિનોલોજી વિશે ચર્ચા કરવાની છે થોડી. લાઇન ચાર્ટમાં લગભગ ક્લોઝિંગ પ્રાઇસ ઉપર જ તમારું પ્રેડિક્શન આગળ ચાર્ટનું હોય છે. એ મોટા ભાગે આપણે સપોર્ટને એવું દોરવાનું હોય ને ત્યારે ચાર્ટ ખૂબ જ કામમાં આવે છે. જો આ લાઇન ચાર્ટ
આ જો આ ડબલ બોટમ ને એવું બનતું હોય ને પેટર્ન ત્યારે તમને એ વસ્તુ ખૂબ જ કામમાં આવી જાય. જો આ સપોર્ટ દોરવો હોય ત્યારે આ વસ્તુ કામમાં આવે. કેન્ડલ સ્ટિકમાં ઘણા બધા પ્રકાર છે, પણ મોટા ભાગે કેન્ડલના મેજોરિટી 2 પ્રકાર છે, બુલિશ કેન્ડલ અને બિયરિશ કેન્ડલ. ને એક કેન્ડલમાં 4 પોઈન્ટ આવે છે, ઓપન, હાઈ, લો અને ક્લોઝ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડના. શોક પ્રાઇસ નીચે ખુલે ને ઉપર ક્લોઝ આપે એટલે અપ ટ્રેન્ડમાં છે બુલિશ કેન્ડલ. પણ પ્રાઇસ જો ઉપર ખુલે અને નીચે ટ્રેન્ડ આપે, ક્લોઝિંગ આપે એટલે બિયરિશ ટ્રેન્ડ છે. જો પ્રાઇસ હાઈ આજુબાજુ ક્લોઝિંગ આપે તો બુલિશમાં, અને લો આજુબાજુ ક્લોઝ આપે તો બિયરિશ ટ્રેન્ડ કહેવામાં આવે છે. તમે જોઈ લો છે આ બધી કેન્ડલ્સ. તો 12 ચાર્ટ એ સિમિલર ટાઈપનું જ છે. કેન્ડલ આખી આપણે હોય અને 12 ચાર્ટ આખો ન હોય. ઓપન એનું આ સાઈડ કાલના દિવસનું સાઈડનું મોઢું હોય હંમેશા ઓપનમાં, અને ક્લોઝમાં આગળના પછીના દિવસ સાઈડનું મોઢું હોય છે. બુલિશ ટ્રેન્ડ એટલે એવો પ્રકારનો ટ્રેન્ડ કે જ્યારે પ્રાઇસ હાઈ જતી હોય, હાઈ ઉપર નો હાઈ મારતી હોય, અને લો પાછલા લો કરતા નવો લો થોડો ઉપર મારે. આ પ્રકારનું જો ને તમે સપોર્ટ લાઈન દોરો ને આવો પ્રકાર એમ ઉપર જતી હોય પ્રાઇસ. બિયરિશ ટ્રેન્ડ, આ ટ્રેન્ડ પ્રાઇસ ઇઝ મેકિંગ લોઅર લો and lower highs. આ જો લોઅર લો લોઅર હાઈ. બ્રેકઆઉટ એટલે કે કેવા પ્રકારની રેન્જ જ્યારે પ્રાઇસ સાઇડવેઝ હોય કે અપ ટ્રેન્ડનું ડાયરેક્શન હોય ને ટ્રેન્ડ લાઈન તમે દોરેલી હોય એ તોડે કે બિયરિશ પ્રકારનું ટ્રેન્ડ હોય, અને જે આપણે ઉપરની લાઈન તોડે એવા પ્રકારને બ્રેકઆઉટ કહેવામાં આવે છે. આ જો આ બિયરિશમાં બ્રેકઆઉટ છે, આ બુલિશનું બ્રેકઆઉટ છે, જોઈ લો. આ સાઈડ વેઝમાં માર્કેટ હોય ને રેન્જમાં હોય ને બ્રેકઆઉટ આપે એવા પ્રકાર. પેરેલલ ચેનલ એટલે કે જ્યારે પ્રાઇસ પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં બોક્સ પ્રકારની પેટર્ન ક્રિએટ કરે છે ત્યારે જે પ્રકારની ચેનલ બને છે એને પેરેલલ ચેનલ કહેવામાં આવે છે. આ જોઈ લો પેરેલલ ચેનલ એમ હાઈ લો ની રેન્જમાં ફિક્સમાં રમતું હોય થોડાક ટાઈમ ઘણા સમયથી પ્રાઇસ એમ. સપોર્ટ જ્યારે પ્રાઇસ ડાઉન સાઈડ આવતી હોય કે અમુક લેવલ આવે છે જ્યાં બાયરો આવી જાય છે ઓટોમેટિકલી અને એ આખું પ્રાઇસને રિવર્સ કરી નાખે છે, એ પ્રકારની રેન્જને કહેવામાં આવે છે સપોર્ટ. અને જો જ્યારે સપોર્ટ તૂટે છે ત્યારે એ એઝ અ રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરે છે. આ જો આ ચાર્ટમાં જોઈ લો 3-4 વખત સપોર્ટ લીધો અને જ્યારે તોડે તો નીચેની તરફ એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે. અહીંયા તમે જોઈ લો રેઝિસ્ટન્સ કે જે પ્રાઇસનો અમુક પ્રાઇસે પહોંચે છે ત્યાં સેલરો એક્ટિવેટ થઈ જાય છે ઓટોમેટિકલી, તો એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. અને પ્રાઇસ જ્યારે એ રેઝિસ્ટન્સને બ્રોકન કરે છે ત્યારે સપોર્ટ તરીકે કામ કરે છે. થેન્ક યુ ફોર લિસનિંગ યુ ફ્રેન્ડ્સ. અને આગળ આપણે કહેવાય ને આપણે આગળ ત્રીજા વિડીયોમાં આપણે બ્રોકરના સોફ્ટવેરની ડિટેલ્સમાં થોડુંક ચર્ચા કરીશું. ટર્મિનલની આગળનો વિડીયોમાં હું ચર્ચા કરીશ. થેન્ક યુ ફોર લિસનિંગ યુ ફ્રેન્ડ્સ.